માટે ખૂબ ફાયદાકારક છે। આજે તમે દુશ્મનને પણ હરાવી શકશો। તમે પણ કરશો નોકરીના વ્યવસાયમાં પણ પૈસા કમાવો ત્યાં પણ ભાવના હશે અને જીવનની સમસ્યાઓ દૂર કરવાની ક્ષમતા પણ તમારી અંદર રહેશે। દરેક રીતે આજે તમારા માટે ફાયદાકારક છે। દિવસ ખૂબ ફાયદાકારક છે। ભારણી નક્ષત્રની અસરને કારણે દિવસ નક્ષત્રમાં શરૂ થઈ રહ્યો છે। કૃતિકા નક્ષત્ર 10 થી 5 મિનિટ પછી તમારી કુંડળીને અસર કરશે। દિવસો તમારા માટે વધુ ફાયદાકારક રહેશે। નસીબદાર રંગ તમારા માટે ગુલાબી હશે। નસીબદાર નંબર ચલાવવામાં આવશે। આજે તમારી તાકાત વધશે। વિલ પાવર જાગૃત થશે। આજની તુલા રાશિની કુંડળી શ્રી નાઉમના તેલ મીઠાની કટોકટીથી શ્રી રામ જય હનુમાનને સુરક્ષિત કરો। મહાવીર હનુમાન સંકટ મોચને કૃપાનિધન જય 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 હનુમાન। પ્રેમ હતો એક બહેન ઇન લાવ બનાવો। સંકટને સંકટથી સુરક્ષિત કરો। દિવસ શરૂ થશે। શુક્રી ભારણી નક્ષત્રનો ભગવાન છે। દિવસ તમારી કુંડળીમાં શુક્રના પ્રભાવને કારણે ખૂબ ફાયદાકારક રહેશે કારણ કે શુક્ર તમારા જીવનના અવરોધોને દૂર કરે છે। પ્રગતિનો દરવાજો ખોલે છે। જીવનમાં પ્રમોશન પ્રગતિ સારા નસીબની પ્રાપ્તિ બનશે કારણ કે તમારી કુંડળીમાં શુક્ર એ સૂર્ય ગુરુની ફ્લાય છે। રામ તમારી સંપત્તિનો ભગવાન છે અને મંગળની અસરને કારણે જીવનમાં ઘણા શુભ કાર્યો છે। તમને ઘણી સફળતા મળે છે। નસીબ ટેકો આપે છે। તમે ઉત્સાહી છો અને જીવનમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત થતાની સાથે જ હોશિયારીથી કામ કરી રહ્યા છો। આજે તમારી નોકરી વ્યવસાયથી દૂર થઈ જશે। તમને તમારા ભાગ્યમાંથી જીવનનો આનંદ મળશે। તમારા નસીબ સાથે જીવંતે જોવા મળશે કે આજે તુલા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક નમ્ર દિવસ છે। કારણ કે ભારણી નક્ષત્રનો શુક્ર જે તમારા આરોહણનો સ્વામી છે તે સૂર્ય સાથે બુદ્ધ સાથે હોશિયાર યોગ બનાવે છે। જ્યારે પણ આવા યોગ હોય બનાવેલ જીવનમાં પ્રગતિ થાય છે। તે વિદ્યાર્થી માટે ખૂબ જ ફાયદાકારક સમય છે। તમે નસીબ સાથે નસીબ પણ મેળવશો। તમે જે પરિણામ વિચારો છો તે તમે જેટલું બેરોજગાર મેળવી શકો છો તે મેળવી શકો છો। દિવસ તમારા માટે પ્રોત્સાહક રહેશે। સફળતા આપવા માટે ભાગ્યશાળી રહેશે। આજે ઇનિંગ્સ માટે નફોનો દિવસ છે। અમે તમારા કાર્યને વિસ્તૃત કરીશું કારણ કે શુક્ર પ્રભાવ છે અને તુલા રાશિ માટે કરે છે। આજે લગ્નેશ શુક્રના ફાયદાઓ સાથે તમે તમારા જીવનમાં મોટી પ્રગતિ લાવશો। આજે તમે આયોજન દ્વારા વધુ સફળતા કામ કરશો। તમે મહેનતુ થશો કારણ કે આજે તે તમારી કુંડળીના 7મા ઘર પર મંગળ મૂનનું સંક્રમણ છે। કોઈની છેતરપિંડી ન કરો। તમારા મનનો ઉપયોગ કરો અને વિચારપૂર્વક તમારું કાર્ય કરો। તમારી શક્તિને યોગ્ય સ્થાને રાખો। પછી તમારી પાસે પૈસા પણ હશે। તમારા જીવનમાં પણ સંપત્તિ વધશે। આજે ફાયદાકારક દિવસ નસીબદાર રહેશે। તમે તમારી કુંડળીના 12મા મકાનમાં સંક્રમણ કરવા માટે ભાગ્યશાળી બનશો અને શનિ 5મા ઘર પર સંક્રમણ કરી રહ્યો છે। તમને ઉત્સાહથી સફળતા મળશે। આજે આત્મવિશ્વાસ જાગૃત થશે। આજે તમારા માટે દિવસ હશે। આજે તમારા માટે ફાયદાકારક દિવસ છે। જીએ આજે જો આ મંગળ ચંદ્રની સ્થિતિ વધુ સારી છે તો તમે જીવનમાં ઘણી સફળતા પણ પ્રાપ્ત કરશો અને તમે જીવનના આનંદ સાથે ઉત્તેજનાથી પ્રાપ્ત કરશો। આજે તમારા પ્રયત્નો સફળ થશે। સ્થિરતા જીવનમાં સફળ થશે। વિશ્વાસ મન મજબૂત કરવામાં આવશે। તમે નવા ઉત્સાહ સાથે આગળ વધશો। આજે કોઈ પણ નવા પરિવર્તન તમારા જીવનની નવી સંભાવના લાવશે અને આજે તમારા માટે ફાયદાકારક છે। ડેટા સુખ સૂર્યની અસર તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે। રાહુ કાલ 32 મિનિટમાં 3:20 હતા। રાહુ સમયગાળા દરમિયાન શ્રી ગણેશે તે સમય દરમિયાન કોઈ શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ। ઉત્તર દિશાથી દિવસની શરૂઆત ન કરો। તમે પ્રારંભ કરશો પૂર્વ દિશાનો દિવસ। રાત્રે યોગા 10 વાગ્યે વિજય વધુ 2 વાગ્યે સાંજે 2:50 અને અમૃતની સાંજ તમારા માટે ફાયદાકારક સાબિત થશે। જ્યારે 5 મિનિટની સાંજ તમારા માટે ફાયદાકારક સાબિત થશે। જ્યારે રાહુ કાલ દરમિયાન
શ્રી ગણેશ તમારા માટે નસીબદાર ન હોવા જોઈએ.